વલસાડના છીપવાડ વિસ્તારમાં જગન્નાથ મંદિરથી થોડેક જ દૂર હું છું ને અહીંયા જે આપ જોઈ શકો છો કે ગઈકાલે પાણી ભરાઈ ગયા હતા. એક ઇલેક્ટ્રોનિક્સની શોપ છે અને જે બધું અત્યારે છે એ લોકો બહાર કાઢી રહ્યા છે સામાન. જે દુકાનદાર છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી ભાઈ, શું નામ છે આપનું? રાજુભાઈ, શું કહેશો આ સમગ્ર પરિસ્થિતિ માટે? બસ હવે તો એવી ગંભીર પરિસ્થિતિ છે કે આપણાથી કંઈ બોલાયું નથી. રડાઈ તેટલું જ ખાલી બાકી છે, બાકી તો કંઈ બોલાયું નથી. રાજુભાઈની જે વેદના છે એમના અવાજમાં આવી, કારણ કે બોલતા બોલતા પણ એમણે કીધું કે રડી શકાય એટલું જ હવે ખાલી બાકી છે. ત્યારે આપણે વાત કરીશું આ વિસ્તારના બીજા સ્થાનિકો જેઓ અહીંયા બિલ્ડિંગમાં રહે છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. દર્શક મિત્રો, પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે પાણી કઈ રીતના હતા, નદીનું જે રૌદ્ર સ્વરૂપ હતું અને ભયાનક દ્રશ્યો જે આપણી સામે આવ્યા હતા. વિસ્તારના સ્થાનિક રહીશો છે એમની સાથે વાત કરીશું. જી, શું નામ છે આપનું? નિલેશ રાણા. નિલેશભાઈ, શું કહેશો ગઈકાલની આપણી જે પૂરની પરિસ્થિતિ? 2 દિવસ સતત પૂર રહ્યું આપણે ત્યાં. 2 દિવસથી પૂર સ્થિતિ એટલી ભયંકર હતી કે કોઈને કહેવા જેવા લાયક નથી. કારણ કે જે સામાન્ય પબ્લિક માટે અહીંયા હજુ લગીન કોઈ પ્રશાસન આવ્યું નથી. પાણી ઉતાર્યા પછી બી કોઈ નથી? ઓછી બી કોઈ નથી આવ્યું. પાણીમાં તો કોઈ ચાન્સ હતો જ નહીં આવવાનો. પાણી ઉતાર્યા પછી પ્રશાસન પણ કોઈ આવ્યું નથી કોઈએ પાણી આપ્યું છે, નથી કોઈ ફ્રૂટ પ્રકાર અહીંયા આપ્યા. ને વિસ્તારમાં શું છે કે આ ગંદકી થાય છે ના, તેના માટે ખાલી પ્રશાસન ખાલી આ જે બુલડોઝરે લઈને સાફ કર્યું છે, પણ પ્રશાસને પાણી એવું લાવીને સાફ કર્યું. આજે અમે 3 દિવસથી પાણી નથી. અમારું બોર બી ખરાબ થઈ ગયું છે. ઘરમાં પાણી નથી. કોઈ પ્રશાસન કોઈ હજુ લગીન કોઈ આવ્યું નથી. કોઈને પૂછવા પણ નથી આવ્યું કે તમારા ઘરમાં શું છે અત્યારે. જી બેન, શું કહેશો? અમારે ફોન કરવા છતાં કોઈ ખાવાનું આપવા નથી આવ્યું, નથી પાણી. 2 દિવસથી છોકરાઓ બી ભૂખા છે પણ નથી ખાવાનું આવ્યું, નથી પાણી આવ્યું, કઈ જ નહીં મળે. અહીંયા લાઇટ પણ અહીંયા જેમ તેમ આવી સવારે. તો લાઇટ ના કરવાના શું? પાણી જ નહીં મળે ને ખાવાનું નહીં મળે તો લાઇટ ને કરવાના શું? જે રીતની પરિસ્થિતિ સર્જાય છે તમે મિત્રો જોઈ શકો છો અહીંયા પણ કે જે રીતનું કામકાજ ચાલે છે. વાંધો એ છે કે મેઇન પ્રશાસન અહીંયા આવે અને જે અમારા જેવા પબ્લિક છે અને જે રહેવાસીઓ સ્થાનિક, જેમ કે તમે પછાડી પણ જોયું કે ઝુંપડવંતના જે રહેવાસીઓ છે, જે લોકોના પાસે પૈસા નથી, પૈસા છે, અનાજ છે, બધું એ લોકોનું તો ગ્રોસરી ખરાબ થઈ ગયું છે. અમારા પાસે થોડું ઘણું થાય તો અમે થોડું ઘણું બી કરશું, પરંતુ જે એ લોકો છે ગરીબ લોકો, એટલીસ્ટ એ લોકોની મદદ તમે કરો એ બેટર ઓપ્શન રહેશે આ વસ્તુમાં. અમે ફોન પણ કર્યો, ગઈકાલે પણ આ જ પ્રોબ્લેમ હતો અમારે કે અમે ખાવા કરીએ, જે સૂકો નાસ્તો હતો તે બાલ બચ્ચા કે જે પણ અમે છે અમે કર્યું છે તે પણ. અને અમારા ત્યાં સિનિયર સિટીઝન લોકો બી રહી રહ્યા છે, મારા પપ્પા મમ્મી છે, દાદા બે લોકો બી, એ લોકોનું બી સેમ એ છે. હવે માનો કાલે કંઈ થયું, અત્યારે બી કંઈ ઇમરજન્સી આવી તો આ રસ્તામાં ઇમરજન્સીમાં પણ લઈ જાય એવી પરિસ્થિતિ નથી. તો મહેરબાની કરીને તમે આવો, અહીંયા જુઓ અને ફૂડનું જે પણ ગ્રોસરીનું લાગતું વળગતું હોય તે અહીંયા સુધી મદદ પહોંચાડો. થેન્ક યુ. હું 112 પર ફોન કર્યો પ્રશાસનમાં હેલ્પ માટે. 2 ગાય ફસાઈ ગયેલી હતી ને એક માણસ પણ અહીંયા ફસાઈ ગયેલો હતો. તો મને એ લોકોને કીધું કે ફાયર બ્રિગેડને અમે જાણ કરી દીધી છે. હું અહીંયા રાતના 6 વાગે સવારે ફોન કરીને કીધું, કોઈ મેસેજ ના આવ્યો. પછી પ્રશાસને છેક મને 1 વાગે ફોન કરી મૂક્યો કે તમારે અહીંયા શું થઈ ગયું કે તે છતાં પણ કોઈ નહીં આવ્યું અહીંયા. તે પછી માણસને અમે અહીંયાથી કૂદકો મરાવીને બીજી બિલ્ડિંગમાં પહોંચાડ્યો ને પેલા બીજા માણસ છે ત્યાંથી એ કૂદીને અંદર આવીને એની હેલ્પ કરીને એને અંદર લઈ લીધો અને ત્યાંથી બધું ખાવાનું બધું છોકરાને ત્યાંથી આપ્યું. ને તમે જાણો છો કે એક માણસ અહીંયા ડેડ પણ થઈ છે આ એરિયામાં, છીપવાડના દાણા બજાર એરિયામાં. ને અહીંયા 2 ગાય ફસાઈ ગઈ. એના માટે બી મેં હેલ્પલાઇનમાં ફોન કર્યો 112 પર, પણ કોઈ જવાબ નહીં મને મળ્યો સર. જવાબ બી મને 3-4 કલાક પછી મને જવાબ મળ્યો. થેન્ક યુ સર. તો આ છે છીપવાડ વિસ્તારના સ્થાનિકોની વેદના. અત્યારે તો આપણે કહેવાય કે કોઈ પણ પ્રોબ્લેમ ગમે એટલું કહેશું પણ આ લોકોની એક જ કહેવાય કે આશા છે અને મદદ માંગી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે એ લોકો તો કદાચ થોડું ઘણું, જેમ ભાઈએ કીધું કે અમારા ઘરમાં સૂકો નાસ્તો ને બધું છે, પણ જે ગરીબ લોકો છે કે જેમનું ઘરમાં સદંતર બધું નાશ થઈ ગયું છે, વહેલામાં વહેલી તકે એમના ઘરે પણ મદદ પહોંચે. દર્શક મિત્રો, હજી આવા ઘણા બધા એવા વિસ્તાર છે જ્યાં કદાચ હું પહોંચી નથી શકતી, તો એના માટે દિલગીર છું. પરંતુ આપના વિસ્તારના કોઈ પણ વિડીયોને પણ આપ મને મોકલી શકો છો. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.